એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। હાલ જ સુરતમાં મીઠાની અછતથી અફવા ફેલાઈ ચૂકી છે। અફરાતફરીનો માહોલ ચાલુ થઈ ચૂક્યો છે। દરેક જગ્યાએ દોડાદોડ થઈ ચૂકી છે। માનદ દરવાજા વિસ્તારમાં લોકો મીઠું ખરીદવા ઉમટી પડ્યા છે। દરેક દુકાને અત્યારે હાલ ભીડ જોવા મળી રહી છે। આગામી દિવસોમાં મીઠું મોંઘું થવાની અફવાએ ક્યાંક જોર પકડ્યું છે અને મીઠાની ખરીદી શરૂ કરી છે। आज की विगत आपसे हमारा संवाददाता हिरेन राजगुरु। हिरेन, एक तरफ कोलाहल मच्यो छे, बीजी तरफ मीठानी खरीदी माटे लोको पड़ापड़ी करी रह्या छे। शुं छे समग्र विगत अने आ शुं छे माहोल के मीठું ક્યાંક મોંઘું થવાની છે તેવી વાત પણ ફેલાઈ છે? ખુશાલી, આજે મોડી સાંજથી દેશના કેટલાક વિસ્તારોમાં, કાનપુર છે, દિલ્હી છે, આવા શહેરોમાં મીઠાની અચાનક વેચવાલી ચાલી છે। લોકો મીઠું લેવા રીતસર ઉમટી પડ્યા છે। ક્યાંક લાઈનો લાગી છે અને એવું કહેવાય કે કરિયાણા અને પ્રોવિઝન સ્ટોર જે છે એમાં મીઠું પણ ખૂટી પડ્યું છે। જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના કેટલાક પૂર્વના વિસ્તારોમાં પણ રીતસર ભીડ ઉભરી છે। લોકો અચાનક જ મીઠું લેવા લાગ્યા છે અને ઘણી મોટા ભાગની દુકાનોમાં મીઠું ખાલી થઈ ગયું છે। જમાલપુર છે, શાહપુર છે, આ દિલ્હી દરવાજા, આ જે વિસ્તારોમાં છે એમાં અચાનક જ નમક લેવા માટે લોકો જાણે ઘોડાપુર ઉમટ્યું છે। બીજી તરફ એવું કહેવામાં આવે છે કે એક અફવા એવી ચાલી રહી છે કે આગામી દિવસોમાં મીઠાના ભાવ વધી રહ્યા છે। મીઠું ₹800 કિલો વેચાશે, આવી એક અફવાઓ ચાલી છે અને એના કારણે લોકો અત્યારથી મીઠાનો સંગ્રહ થઈ શકે તેના માટે મીઠું લેવા ઉમટી પડ્યા છે। વાત માત્ર અમદાવાદ શહેર પૂરતી જ નથી, જામનગર જેવું શહેર કે અન્ય વડોદરા જેવા શહેર, સુરત જેવા શહેરમાં પણ આ રીતે વિસ્તારોમાં, કેટલાક વિસ્તારોમાં લોકો મીઠું લેવા નીકળી પડ્યા છે। મોડી સાંજે આ વાત કરીએ તો આ સમગ્ર ઘટના છે તે 2 કલાક પહેલા ચાલુ થઈ છે અને અત્યારે સતત મીઠું ખરીદવાનો સિલસિલો ચાલી રહ્યો છે। લોકો 1 થેલી નહીં, 2 થેલી નહીં પણ કિલોની અંદર મીઠું ખરીદી રહ્યા છે। કોઈ 5 કિલો, કોઈ 10 કિલો, કોઈ 20 કિલો, અને એના કારણે મીઠાના ભાવ પણ વધી રહ્યા છે। અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની અંદર 400 રૂપિયા ભાવ પહોંચી ગયા છે અને એ રીતે એમ કહેવાય કે મીઠાનું પણ કાળા બજાર ચાલુ થઈ ગયું છે। એકમાત્ર અફવા ક્યાંકથી આવેલી છે કે મીઠાના ભાવ આગામી દિવસોમાં વધી રહ્યા છે, જેના કારણે આ અફવા પાછળ દોડાઈને લોકો આડેધડ મીઠાની ખરીદી કરી રહ્યા છે। જે સામાન્ય ભાવ જે હોય છે ₹2, ₹5, ₹10, રિફાઇન્ડ મીઠાની જો વાત કરીએ તેના એટલા બધા ભાવ નથી હોતા, છતાં પણ અત્યારે લોકો એક થેલીના ₹50 થી માંડી 75-100 રૂપિયા દેવા તૈયાર છે અને એવી રીતે આ આગળ વધી રહ્યું છે। લોકો જેમ જેમ બહાર આવી રહ્યા છે મીઠું ખરીદવા તેમ ભાવ વધી રહ્યા છે અને ક્યાંક ₹400, ₹200 ભાવ પહોંચી ગયા છે। ચોક્કસ હિરેન, કયા વિસ્તારમાં સૌથી વધારે અફવા ફેલાઈ છે અને કયા વિસ્તારને વધારે પડતો ભાર આપવામાં આવી રહ્યો છે? જો અમદાવાદની વાત કરવામાં આવે ખુશાલી, તો અમદાવાદમાં દિલ્હી દરવાજા છે, 3 દરવાજા છે, શાહપુર છે, જમાલપુર છે, એ દરેક બાજુ અત્યારે આ મીઠું ખરીદવા લોકો ઉમટી પડ્યા છે અને મીઠાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે। જેમ જેમ મીઠું ખરીદાઈ રહ્યું છે તેમ તેમ તેના ભાવ વધી રહ્યા છે। અને બીજી તરફ જો સુરતની વાત કરીએ તો સુરતમાં પણ હાલ મીઠાની અછત વર્તાઈ રહી છે। જે માન દરવાજા વિસ્તાર છે સુરતનો, ત્યાં મીઠું ખરીદવા લોકો રીતસર કતારમાં લાગી ગયા છે। હિરેન, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જયેશભાઈ, આપ સંદેશ ન્યૂઝ સાથે ખાસ અત્યારે વાતચીત કરી રહ્યા છો। જાણવા માંગીશું કે આ પ્રમાણે અફવાઓ ફેલાઈ રહી છે, આપ શું સંદેશો આપવા માંગો છો અને શું કહેશો આ વિશે? જે કઈ મીઠું અને ખાંડના ભાવ વધારા માટે અને તંગી થશે એ બિલકુલ અફવા છે, અફવાનું ખંડન કરું છું અને ગુજરાતના નાગરિકોને વિનંતી કરું છું કે આવી ખોટી અફવાને, આવી વાતમાં કોઈ લોકો ન આવે। આપણી પાસે મીઠા અને ખાંડનો પૂરતો સ્ટોક છે અને કોઈ પણ જાતની મુશ્કેલી ગુજરાતના લોકોને નહીં પડે। ચોક્કસ જયેશભાઈ, ખાસ કરીને એ પણ પૂછવા માંગીશ કે અત્યારે અમદાવાદની પ્રજા છે, ખાસ કરીને સુરત છે, દરેક વિસ્તાર અત્યારે મીઠાની અછતમાં જોડાઈ રહ્યું છે। લોકો અત્યારે ખરીદી કરવા નીકળ્યા છે। એક તરફ પૈસાની અફરાતફરી ને બીજી તરફ આ મીઠું, ખાસ કરીને આ વિશે શું કહેશો? એક સરકારના પ્રતિનિધિ તરીકે એક નાગરિકોને વિનંતી કરું છું કે આ એક માત્ર ને માત્ર અફવા છે। ક્યાંય પણ મીઠું અને ખાંડ ક્યાંય ખૂટી જવાનું નથી અને ગુજરાત આપણે મીઠાનું વધારે ઉત્પાદન કરતું આપણું રાજ્ય છે, એટલે ક્યાંય એવી મુશ્કેલી નહીં પડે અને આ માત્ર ને માત્ર અફવા છે અને આ અફવામાં લોકો ન આવે એ માટે વિનંતી કરું। આભાર જયેશભાઈ, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ। હિરેન, આપ અમારી સાથે જોડાયેલા છો। ખાસ કરીને અત્યારે જ અમારી પુરવઠા પ્રધાન જયેશભાઈ રાદડિયા સાથે વાતચીત થઈ। ખાસ કરીને તેઓ જણાવ્યું હતું કે પુરવઠા વિભાગ અત્યારે પૂરતી તેમની પ્રમાણે કોશિશ કરી રહ્યા છે અને આ એક અફવા છે તેવી પણ માત્ર વાત સામે આવી રહી છે। હિરેન, જી બિલકુલ, જે રીતે મેં અગાઉ પણ જણાવ્યું કે આ ક્યાંકથી એક અફવા ઉઠી છે કે મીઠાના ભાવ આગામી સમયમાં વધવાના છે,
એના કારણે લોકો અત્યારે આ અફવા પાછળ દોરાય અને મીઠું ખરીદી રહ્યા છે. એ જ પ્રમાણે જયેશભાઈ રાદડિયા જે આપણા રાજ્યના પુરવઠા મંત્રી છે તેને પણ જણાવ્યું કે આ માત્ર ને માત્ર અફવા છે, લોકો અફવા પાછળ ના દોડાય અને આ રીતની મીઠાની ખરીદી ના કરે. પરંતુ જે વાત છેલ્લી 2 કલાકથી ચાલી રહી છે, આ 2 કલાકની અંદર જો ફરીથી હું તમને જણાવી દઉં તો અમદાવાદના જે વિસ્તાર છે, શાહપુર છે, જમાલપુર છે અને સુરતનો જે વિસ્તાર છે માન દરવાજા, આ વિસ્તારમાં જો તમે જોવો તો લોકો રીતસર ટોળે ઉમટ્યા છે. મોટા ભાગની કરિયાણાની દુકાનોમાં મીઠું ખૂટી ગયું છે અને લોકો સામાન્ય હવે જે મીઠાની કિંમત છે એનાથી 2 ગણી, 3 ગણી, 4 ગણી તો ક્યાંક 5 ગણી કિંમત પણ ચૂકવી રહ્યા છે. એ જ પ્રમાણે લોકોને જે જરૂરિયાત હોય છે કે મીઠાની સામાન્ય જરૂરિયાત હોય છે, 1 થેલી 2 થેલી મીઠું જોઈતું હોય છે, તેના બદલામાં અત્યારે લોકો 10 થેલી અને 20 થેલી મીઠું ખરીદી રહ્યા છે. હિરણ, એક તરફ આજે પૈસાનો દોર ચાલી રહ્યો છે, તેમાં અફરાતફરી, બીજી તરફ આ મીઠાની અફવા ફેલાયેલી છે, કેટલી અસરો આગળ જતા પડી શકે તેમ છે આની? જી ચોક્કસ ખુશાલી, આ એમ કહી શકાય કે કોઈ ભેજાબાજ હશે કે જેમણે આ અફવા ફેલાવી છે. એની પાછળનો એનો હેતુ શું હશે તે હજી ચોક્કસ રીતે કહી ના શકાય, પણ એક અંદાજો એવી રીતે મારી શકાય કે મીઠાની થેલી જે છે ₹10 કરીને 25-35 રૂપિયા સુધી મળતી હોય છે. એટલે કે જે છૂટા પૈસા કે જે નાણું, ચલણી નાણું અત્યારે અસ્તિત્વમાં છે, જેને સરકારે રદ નથી કર્યું, એને ક્યાંક ને ક્યાંકથી કઢાઈ લેવા માટેનો આ પેત્રો હોઈ શકે કે જેને કારણે લોકો ₹20, ₹25 એની પાસે પડેલા છે તો એ મીઠામાં નાખી દે, મીઠું ખરીદી લે. બીજી તરફ ક્યાંક ને ક્યાંક કોઈ કે આ મીઠું સ્ટોર કરીને રાખ્યું હશે, જેનો સંગ્રહ કરીને રાખ્યો હશે. એવું બની શકે કે આ ઉનાળા દરમિયાન વરસાદ ઓછો પડ્યો છે અને તાપમાન વધારે ઊંચું ગયું છે, જેના કારણે મીઠાને જો આપણે પકવવાની રીત જોઈએ તો જ્યારે વરસાદ ઓછો પડે અને તાપમાન વધારે ગરમ થાય ત્યારે મીઠું મબલખ પ્રમાણમાં પાકતું હોય છે. સૂર્યપ્રકાશ જેમ વધારે પડે તે મીઠાના પાક માટે ફાયદાકારક હોય છે. એના કારણે આ વર્ષે મીઠાનું ઉત્પાદન પણ સારું થવાનો અંદાજ છે અને એના કારણે જો સંગ્રહખોર કોઈ હશે અને એને પોતાના સંગ્રહાયેલા મીઠાની ચિંતા હશે તો તેને પણ આ તુક્કો લગાવ્યો તેવો એક અંદાજ લગાવી શકાય. ખુશાલી, ચોક્કસથી આભાર હિરણ અમારી સાથે જોડાવા બદલ. અને સંદેશ ન્યૂઝ પણ આપ લોકોને અપીલ કરી રહ્યું છે કે ગેરમાર્ગે દોરાશો નહીં, આ ખાલી એક માત્ર અફવા છે. અમારી સાથે હમણાં જ પુરવઠા પ્રધાન જયેશભાઈ રાદડિયાએ વાતચીત કરી હતી ખાસ, અને તેમણે પણ જણાવ્યું હતું કે પુરવઠા વિભાગ પૂરેપૂરી કોશિશ કરી રહ્યું છે અને પૂરતી માત્રામાં મીઠું પણ છે. અને ખાસ કરીને અત્યારે જે અફવાઓ ફેલાઈ રહી છે ક્યાંક ભેજાબાજનું કાવતરું પણ કહી શકાય આમાં, અને લોકોની જે અત્યારે સામે ભીડ જોવા મળી રહી છે મીઠું ખરીદવા માટેની, ખાસ કરીને આપને અપીલ કરવામાં આવી રહી છે કે ગેરમાર્ગે ન દોરાશો અને શાંત રહેવા પણ ખાસ અપીલ કરી રહી છે અને દરેક જગ્યાએ શાંતિ જાળવવા વાત કરવામાં આવી રહી છે. અફવાઓથી ન દોરાઈ જવા પર સંદેશ ન્યૂઝ હાલ અપીલ કરી રહ્યું છે, કારણ કે આજે મીઠાની ખરીદી શરૂ થઈ રહી છે. ખાસ કરીને તેમાં ભાવ વધારો પણ આગળ પડતો જોવા મળી રહ્યો છે, પણ તે માત્ર અફવાઓ છે. પુરવઠા વિભાગમાં પૂરતું મીઠું જોવા મળી રહ્યું છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં અત્યારે ભીડ જામેલી જોવા મળી રહી છે, પણ તે માત્ર એક ભીડ છે અને લોકો ક્યાંક અફવા ફેલાવવાનું પણ કામ કરી રહ્યું છે. અને આગામી દિવસોમાં જે મીઠું મોંઘું થવાનું છે તે માત્ર ખાલી અફવા છે અને અફવાથી ન દોરાઈ જવા માટે પણ સંદેશ ન્યૂઝ અપીલ કરી રહ્યું છે. અમદાવાદના શાહપુર વિસ્તારમાં પણ આ અફવા ફેલાયેલી છે. અમદાવાદ સહિત સુરત અને દરેક જગ્યાએ અફવા ફેલાવેલી છે કે મીઠુંના ભાવ જે છે તે આસમાને પહોંચી જશે, તેના કારણે મીઠાનો જથ્થો જે છે તે કદાચ પૂરતો નથી તેવી પણ વાત સામે આવી છે અને લોકોએ પણ મીઠાની ખરીદી શરૂ કરી છે. અને ખાસ કરીને રાજ્યના પુરવઠા મંત્રી જે છે જયેશભાઈ રાદડિયા, તેમણે પણ નિવેદન આપ્યું હતું કે આજે મીઠું ઓછું છે અને મીઠાનો પુરવઠો પૂરો થવા આવ્યો છે તે ખાસ અફવા છે. અફવાથી દૂર રહેવા માટે સંદેશ ન્યૂઝ પણ આપને અપીલ કરી રહ્યું છે. એક તરફ પૈસાના કારણે અફરાતફરીનો માહોલ ક્યાંક સર્જાયેલો છે અને બીજી તરફ આ પ્રમાણે જે અફવાઓ ફેલાઈ રહી છે, ક્યાંક ભીડ પણ એકઠી થઈ રહી છે, તેનાથી આપ લોકો દૂર રહેશો અને અફવા સાથે ન દોરાઈ જશો તેવી પણ વાત સામે આવી રહી છે. લોકોએ જે અત્યારે જે પ્રમાણે મીઠાની ખરીદી શરૂ કરી છે, કારણ કે તેવી અફવાએ જોર પકડ્યું છે કે મીઠાના ભાવ વધશે, પણ તે વાત તદ્દન ખોટી છે. આ એક અફવા છે, તેનાથી દૂર રહેશો તેવી અપીલ અમે આપને કરી રહ્યા છે. અલ્હાબાદ, મુરાદાબાદ અને દિલ્હીમાં પણ આ પ્રકારની અફવાઓ ફેલાઈ છે. અમદાવાદ પણ તેમાંથી બાકાત નથી, સુરત પણ તેમાંથી બાકાત નથી. મોટાભાગના શહેરોમાં આ પ્રમાણેની અફવા ફેલાઈ છે, પણ આપને જણાવી દઈએ કે આ એક માત્ર અફવા છે, તેમાં વાત કશું જ છે નહીં.
મીઠું જે છે તે મોંઘું થવાની જે વાર્તા ફેલાય છે તે એકદમ ખોટી છે અને લોકોએ જે એક સાથે મીઠું ખરીદવાની પહેલ કરી છે તે પણ ખોટી માનવામાં આવી રહી છે, કારણ કે આ એક માત્ર અફવા છે. તેનાથી ગેરમાર્ગે દોરાવવું નહીં. પુરવઠા વિભાગ પાસે પૂરતા પ્રમાણમાં મીઠું છે અને આગામી દિવસોમાં ભાવ વધારો થવાનો નથી તેવી પણ વાત ક્યાંક સામે આવી છે અને આ વાતથી દૂર રહેવા માટે પણ પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયાએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. હમણાં તેમાં તેમણે જણાવ્યું હતું કે આ માત્ર એક અફવા છે, તેનાથી દૂર રહેજો અને ગેરમાર્ગે દોરાવવાની કોઈ જ જરૂર નથી, કારણ કે મીઠાના ભાવ વધવાના નથી તે વાત ચોક્કસ છે અને મીઠાના ભાવ વધશે તેવી હાલ અત્યારે અફવા ફેલાયેલી છે. તેના કારણે લોકો અફવામાં દોરવાઈ જઈને ક્યાંક પૂરતા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે અને તેનાથી દૂર રહેવા માટે પણ ખાસ વાત મંત્રી જયેશભાઈ રાદડિયાએ જણાવી હતી. સુરતમાં મીઠાની પણ અછત હોવાની અફવા ફેલાઈ હતી. અમદાવાદમાં પણ અછત હોવાની અફવા ફેલાઈ છે અને માનદ દરવાજા સુધી લોકોની ભીડ જામી છે એક મીઠું ખરીદવા માટે, કારણ કે એક એવી અફવા ફેલાઈ હતી જેના કારણે છેલ્લા 2 કલાકથી અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે અને લોકો ખરીદવા માટે નીકળી પડ્યા છે. રાત્રે પણ અત્યારે લોકો બહાર છે અને મીઠું ખરીદવા લાગી ચૂક્યા છે. આગામી દિવસમાં મીઠું મોંઘું થવાની જે અફવા ફેલાઈ હતી તેના કારણે અલ્હાબાદ, મુરાદાબાદ, દિલ્હી, સુરત, અમદાવાદ સહિત મેગા સિટીઝ મોટા શહેરોમાં પણ આ વાતની અફવાએ જોર પકડ્યું છે અને ખાસ કરીને લોકો તેની ખરીદીમાં લાગી ચૂક્યા છે. પણ આ માત્ર એક અફવા છે તેવી વાત સામે આવી છે અને અફવાથી દૂર રહેવા, તે તરફ ન દોરાવવા માટે સંદેશ ન્યૂઝ આપને અપીલ કરી રહ્યું છે, કારણ કે જે પહેલાથી જ 500 અને 1000ની નોટને લઈને એક તરફ લોકોમાં ક્યાંક ખુશીનો પણ માહોલ છે કે કદાચ આનાથી જે કાળાબજારી છે બંધ થશે અને બીજી તરફ આ વસ્તુ એક તરફ જોર પકડી રહ્યું છે. આજ અંગે અમારી સાથે વાતચીત કરવા માટે જોડાઈ ચૂક્યા સુરતથી અમારા સંવાદદાતા આઝમ સાલે. આઝમ, અત્યારની હાલની પરિસ્થિતિ અને લોકો શું કહી રહ્યા છે? અચાનક જ અફવા ફેલાઈ છે કે મીઠાના ભાવ વધી જવાના છે, લોકો અત્યારે ખરીદીમાં લાગી ચૂક્યા છે, શું માહિતી? જી, વાત ધીરે ધીરે આગની જેમ પસરી રહી છે. લોકો માનવા તૈયાર નથી, પરંતુ અચાનક જ આ વાત પસરી ગઈ છે. સોશિયલ મીડિયા પર આ વાયરલ થયો છે મેસેજ અને સુરતના અલગ અલગ વિસ્તારોમાં પ્રથમ તો માન દરવાજાનો મેસેજ પડતો થયો હતો, પરંતુ હવે સુરતના હરિપુરા, સૈયદપુરા, નાનપુરા ઉપરાંત ઉધના, ઊન, ભેસ્તાન, સચિન એટલે સમગ્ર સુરતનું જે એરિયા છે તેમાં તમામ જગ્યાઓ પર લોકો જે છે કરિયાણાની દુકાનો પર તૂટી પડ્યા છે. બાઇક ઉપર જે ગુંચા ભરીને લઈ જવામાં આવી રહ્યા છે. ક્યાંક એવું લાગે કે કંઈક થયું હશે એટલી લોકો ઉમટી પડ્યા છે. વાત એવી ચાલી રહી છે કે આવનારા દિવસોમાં અથવા તો આવતીકાલે સવારે મીઠાની અછત આવશે અને 400 રૂપિયા કિલો સુધીનો મીઠાનો ભાવ થશે. આ અફવાઓ ચાલી રહી છે, ત્યારે સંદેશ ખરેખર અપીલ કરી રહ્યું છે કે આવી કોઈ વાત નથી, પરંતુ કોઈ માનવા તૈયાર નથી અને જેમ બને તે વહેલી તકે ખરીદી કરીને પોતાના ઘરે પરત રવાના થઈ રહ્યા છે. જી, અમારી સાથે જોડાયેલા રહેશો. ये 70 किलो नमक की अफवाह जो बस से पब्लिक में पड़ी है सारी की सारी मिलेंगे 70 किलो उसकी नमक की ये 70 किलो नमक की अफवाह जो बस से पब्लिक में पड़ी है सारी की सारी मिलेंगे 70 किलो उसकी नमक की. આઝમ, એક તરફ આ અફવાએ જોર પકડ્યું છે, બીજી તરફ અફરાતફરીનો માહોલ 2 દિવસથી જોવા જ મળી રહ્યો છે લોકોમાં અને ખાસ કરીને લોકો અત્યારે શું કહી રહ્યા છે? લોકો મીઠું ખરીદવાની ખાલી અફવાને લઈને બહાર નીકળ્યા છે. જી, ખરેખર મીઠાને લઈને લોકો બહાર રોડ ઉપર આવી ગયા છે અને એકબીજાને સલાહ સૂચન આપી રહ્યા છે કે કોઈની વાત ના માનો, મીઠું લ્યો નહીં તો આવતીકાલે મીઠું ના મળશે. કોઈ એ વાતને પણ વિચારવા તૈયાર નથી કે જ્યારે કોઈ પણ ગૃહિણી જ્યારે કિચનમાં રાંધવા માટે ઉભા થતા ચપટી જેટલું મીઠાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તે પણ ભૂલી ગયા છે અને અચાનક જ લોકોના ટોળા એમાં મહિલાઓ પણ જોડાઈ ગઈ છે અને ગુણચા ભરીને લઈ જવામાં આવી રહ્યા છે મીઠા. ક્યાંક ને ક્યાંક આ કોઈ ષડયંત્ર હોવાનું દેખાઈ રહ્યું છે, કારણ કે હાલની પરિસ્થિતિ જે સુરતની છે તે માન દરવાજાથી શરૂ થઈ હતી. માન દરવાજા જોવા જાય તો મિડલ ક્લાસ એરિયામાંથી આવતું હોય છે, જેથી ત્યાં સૌ પ્રથમ
મીઠાનો કોલ આવ્યો હતો અને ત્યારબાદ જોતજોતામાં સમગ્ર શહેરમાં વાત ફેલાઈ ગઈ છે અને અલગ અલગ વિસ્તારોમાં હાલ જોવા જાય તો લોકો રોડ ઉપર ઉતરી આવ્યા છે. ગત રોજ લોકરની અફવા ચાલી હતી કે લોકર સીલ થવાના છે અને આજે જોવા જાય તો મીઠાની અછત થવાની છે. 400 રૂપિયા કિલો સુધીનો ભાવ જવાનો છે. આ તમામ અફવાઓને લઈને લોકો હાલ રોડ ઉપર આવી ગયા છે. જી આઝમ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો.